સોશિયલ મીડિયા આશ્રમ જે કાંઈ ને કાંઈ કામ કરી રહ્યું છે, પછી એવા જરૂરિયાતમંદ લોકો માટે, મહેનત કરનાર લોકો માટે જે લારી સપોર્ટ કરી રહ્યા છે, પછી જે આપણે આશ્રમની જે વ્યવસ્થા છે જેમાં કાંઈક ને કાંઈક નવું નવું કામ શરૂ હોતું હોય છે. તો આજે ભાઈ આવ્યા છે, એમના દીકરીનો જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે એક સારો વિચાર એમને પ્રગટ કર્યો કે આપણે આવી રીતે કંઈક કરી શકીએ છીએ. તો ભાઈ શું નામ છે? મારું છે ડોડિયા વિક્રમભાઈ મથુરભાઈ. મારું ગામ વેજોદરી છે, અહીંયા નજીક વેજોદરી. આ બરોબર. મને એમ થયું છે મારી દીકરીનો જન્મદિવસ છે, તો મેં કીધું સોશિયલ મીડિયા આશ્રમમાં થોડુંક આપણે મેં કીધું દાન દી આવીએ. વાહ. એટલે મેં કીધું પ્રેરણા મળે આપણને. પહેલો જન્મદિવસ છે મારી દીકરીનો. અરે વાહ, ભગવાન માં લક્ષ્મીજીની કૃપા છે કે આજે તમારી ઘરે લક્ષ્મી બનીને આવ્યા છે અને આજે એમના આવા આગમનથી ઘણું બધું પરિવર્તન જો કે જીવનમાં તમને મળશે જ તે. અને દીકરી તો એક શું કહેવાય છે કે ફૂલ છે અને એમના આશીર્વાદ હંમેશા હોતા હોય છે. તો આજે બેનનું નામ શું છે? હેતસ્વી બેન વિક્રમભાઈ. હેતસ્વી બેન વિક્રમભાઈ એટલે કે આપણી સાથે ઉભા છે. એમની દીકરીનો જન્મદિવસ છે, એટલે કે હેતસ્વી બેનનો જન્મદિવસ છે અને આજે 1 વર્ષ એના પૂર્ણ થયા છે. એમની ખુશીમાં સોશિયલ મીડિયા આશ્રમમાં અત્યારે દોસ્તો પુરાણનું કામ ચાલે છે. તમે જોઈ શકો છો બધી જ જગ્યાએ. આ 5 ફૂટ આપણે નીચે હતા, હવે ધીમે ધીમે આપણે પુરાણના માધ્યમથી જમીન લેવલિંગ થઈ રહ્યું છે. અત્યારે આપણી સમક્ષ એક ગાડી પણ અત્યારે ઉપસ્થિત છે. ભાઈની એવી વિચાર શક્તિ આપણે પ્રગટ કરીએ કે આ એક ગાડીની કિંમત છે 3000 રૂપિયા. તો ભાઈએ કીધું કે મારા દીકરીના જન્મ દિવસે મારે 3000 રૂપિયા જ આપવા માટે આવ્યો છું. મારું એવું પ્રેરણા છે કે આ સોશિયલ મીડિયા આશ્રમમાં કે ઘણા ઓલા રહે છે, બરોબર, તમે કામ કરો છો, એ અમને પ્રેરણા છે. મેં કીધું એ બાબતે આપણે કાંઈ ન કરી તો કાંઈ નહીં. મેં કીધું જન્મદિવસ છે એટલે 3000 રૂપિયા મેં કીધું મારા તરફથી એની દેવા છે. ભાઈએ આ ભાવ પ્રગટ કર્યો. 3000 રૂપિયાનો સપોર્ટ એ બહુ મોટી વાત છે. 3000 રૂપિયા ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. એમાંથી સૌથી પહેલો ઉપયોગ જે આપણે આ ગાડી જે પુરાણની આવે છે એ 3000 રૂપિયાની જ આવે છે. થેન્ક યુ ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે તમારા 3000 રૂપિયા આજે એક ગાડી માટે ઉપયોગી થાય છે. અને દોસ્તો આવનારા સમયની અંદર આવી જે આપણે 100 થી પણ વધારે ગાડીની જરૂર છે. કોઈ એક ગાડી સપોર્ટ આપી શકો છો અથવા 1 ટનનો પણ સપોર્ટ આપી શકો. જરૂરી નથી કે 3000 રૂપિયાનો સપોર્ટ. તો તમારી સાઈડથી પણ જો કોઈ 1 ટન માટે પણ જો સપોર્ટ આપશે તો એ પણ માત્ર 200 રૂપિયા જ છે. જરૂરી નથી કે ગાડી જ આપો, પણ 1 ટન પણ આપશો તો આશ્રમના પ્રિમાઇસીસમાં ઘણું બધું કામ થશે. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ સો મચ.